તમારું યુટ્યુબનું અકાઉન્ટ તમારે બીજા ફોનની અંદર લોગિન કરવું છે તો તમે કઈ રીતે કરી શકો છો, અથવા તમારો ફોન છે અને તમારે રિસ્ટાર્ટ કરવો છે અને તમે એક યુટ્યુબર છો એટલે કે તમારું યુટ્યુબ અકાઉન્ટ આ ફોનની અંદર છે અને તમારે આ ફોનને રિસ્ટાર્ટ કરવો છે, તો એના પહેલાં મિત્રો ખાસ તમારા ફોનની અંદર છે ને એક સેટિંગ કરી લેજો, જેથી તમારું અકાઉન્ટ તમે બીજા ફોનની અંદર રિકવર કરવામાં તમને કોઈ પણ મતલબ પ્રોબ્લેમ ના આવે। તો આ વિડીયોને મિત્રો ખાસ પૂરેપૂરો જોશો મિત્રો, અને આ પ્રોબ્લેમ મિત્રો છે ને ઘણા બધા લોકોને આવે છે। સમજી લો કે તમને એવું વિચારતો કે તમે કે પાસપોર્ટ તમને ખબર જ છે તો પણ તમે તમારા અકાઉન્ટને છે ને મિત્રો તાત્કાલિક તમારા ફોનની અંદર છે ને તમે રિકવર નહીં કરી શકો। તો ખાસ વિડીયોમાં મિત્રો ધ્યાન આપજો, કારણ કે આપણા માટે કયું સેટિંગ છે, અને જે લોકોને ખબર જ નથી કે આપણા જે યુટ્યુબનું જે આઈડી છે કે જીમેલ અકાઉન્ટ છે એનો પાસપોર્ટ તમને યાદ જ નથી અને હવે તમે ડાયરેક્ટલી તમારા ફોન રિસ્ટાર્ટ કરી દો છો અથવા બીજા ફોનની અંદર તમે લોગિન કરવાની કોશિશ કરતા હોય છે તો નથી ખુલતું, તો એના પહેલો તમારો પાસપોર્ટ મિત્રો છે ને ચેન્જ કરી લેવાનો છે, પાકો કરી દેવાનો છે કે પાસપોર્ટ કયો છે, જેથી મિત્રો પાસપોર્ટ આપણે લગાવવામાં ભૂલ ના થાય। તો આ પ્રોબ્લેમ મિત્રો ક્યારે આવે છે કે જ્યારે આપણો આ ફોન જૂનો થઈ ગયો હોય છે અથવા ફોન ખોવાઈ જાય છે, તો હવે પાસપોર્ટ વગર તો આપણું અકાઉન્ટ બીજા ફોનની અંદર આપણે ખોલી શકવાના હોતા નથી। એટલા માટે થઈને તમારે છે ને ખાસ જે આપણા ફોનની અંદર સિમ કાર્ડ છે એની આપણે ફરજિયાત જરૂર પડે છે, જે નંબર ઉપર તમે તમારું અકાઉન્ટ બનાવેલું છે એની ખાસ જરૂર પડે છે। મેઇન પોઈન્ટ એ છે કે રિકવરની અંદર છે ને ક્યારે પણ આ જે તમારી ઈમેલ આઈડી છે ને એ જ ઈમેલ આઈડી ક્યારે પણ એડ ના કરવી, એના ઉપર આપણે એક અલગ વિડીયો 100% બનાવીશું। ભૂલથી પણ જો તમે તમારા એ જ અકાઉન્ટનું ઈમેલ આઈડી રિકવરમાં તમે એડ કરો છો તો તમે તમારા અકાઉન્ટને ક્યારે પછી રિકવર નહીં કરી શકો। તો વિડીયોની આપણે અહીંયા શરૂઆત કરીએ। સૌથી પહેલાં તો મેં તમને વાત કરી કે આપણા ફોનમાંથી બીજા ફોનની અંદર આપણું અકાઉન્ટ ખોલવું છે। હવે આપણને પાસપોર્ટ તો ખબર જ નથી, બરાબર, તો આપણે પહેલો તો પાસપોર્ટ છે ને આપણે ચેક કરવાનો છે અથવા નવો પાસપોર્ટ બનાવવાનો છે। તો એ તમને અહીંયા પાસપોર્ટ આપણે નવો કઈ રીતે બનાવવાનો છે, અને ખાસ કરીને ફોન રિસ્ટાર્ટ કરી રહ્યા છે તો પણ મિત્રો ખાસ તમારા પાસપોર્ટને કમ્પ્લીટ જોઈ લેજો, ચેક કરી લેજો અથવા પાસપોર્ટને ચેન્જ કરી લેજો। અને જે રિકવરમાં ઈમેલ આઈડી છે જો એ જ હોય તો ખાસ કરીને તમારે ચેક કરી લેવાની છે। એને પણ ઈમેલ આઈડી આપણે કઈ રીતે ચેક કરવાની છે કે આપણી જે યુટ્યુબ ચેનલની જે આઈડી છે એની અંદર રિકવરમાં કઈ ઈમેલ આઈડી એડ કરેલી છે રિસ્ટાર્ટ કર્યા પહેલાં ખાસ આ ચેક કરી લેજો। તો વિડીયોને આપણે અહીંયા શરૂઆત કરીએ। તો એના માટે મિત્રો સૌથી પહેલાં તો તમારું જે જીમેલનું ઓપ્શન આવે છે, ખાસ કરીને અહીંયા સ્ક્રીનમાં તમને દેખાડું છું, ખાસ જે જીમેલનું ઓપ્શન છે આ જીમેલના ઓપ્શન ઉપર તમારે ખાસ ક્લિક કરવાનું છે। હવે તમારે એ નક્કી કરવાનું છે કે તમારા ફોનની અંદર કેટલા ઈમેલ અકાઉન્ટ છે એ તો તમને જ ખબર હોય, તો જો આ જ ઈમેલ અકાઉન્ટ છે તો આ પ્રોફાઇલના ફોટા ઉપર તમે જેટલું ક્લિક કરશો એટલે બધા અકાઉન્ટ તમારા અહીંયા આવી જશે। તો આપણે પ્રોફાઇલના ફોટા ઉપર એક વખત ક્લિક કરવાનું છે। જેવું તમે એના ઉપર ક્લિક કરશો એટલે તમારું અકાઉન્ટ કયું છે, પહેલા નંબરનું છે તો અહીં ઉપર જીમેલ આઈડી તમારી ઉપર દેખાતી હશે, જોઈ લેવાનું છે, એનામાં તમારી યુટ્યુબ ચેનલ છે એ ખાસ ધ્યાન, અને જેના જેટલા પણ અકાઉન્ટ છે એ બધા રિકવર કરવાના છે, તો બધા અકાઉન્ટને તમારે પાસપોર્ટ ફોરગેટ કરી દેવાના છે। વિડીયોમાં ખાસ ધ્યાન આપજો મિત્રો। તો સમજી લો કે મારે આ અકાઉન્ટ આપણે આ ફોનને રિસ્ટાર્ટ કરવો છે એટલે મારે પહેલું તો પાસપોર્ટ નવો બનાવી દેવો છે, અને બીજા નંબરમાં આ અકાઉન્ટમાં રિકવરમાં કઈ ઈમેલ આઈડી છે એ મારે ચેક કરવાની છે। તો અહીંયા તમને એક ઓપ્શન મળશે, તમારા ગૂગલ અકાઉન્ટને મેનેજ કરો, ગુજરાતીમાં લખેલું છે। તમારા ફોનની અંદર ગુજરાતી ભાષા ના હોય તો ખાસ કરીને તમારા સેટિંગમાં જઈને તમારે ગુજરાતી ભાષા કરી લેવાની છે। મિત્રો વિડીયો પૂરેપૂરો જોશો તો તમને બહુ મજા આવશે, આપણા દરેક ગુજરાતી લોકોને ખબર પડે ને એવી બેસ્ટ માહિતી છે। અને જે ચેનલની અંદર લોકો નવા છે ને યુટ્યુબના રિલેટેડ કોઈ પણ માહિતી જોઈએ ને મિત્રો તો આપણી ચેનલની અંદર દરેક વિડીયો તમને ગુજરાતીમાં મળી રહેશે। હવે અહીંયા જે ઓપ્શન છે તમારા ગૂગલ અકાઉન્ટને મેનેજ કરો એના ઉપર એક વખત તમારે ક્લિક કરી દેવાનું છે। તો જેવું તમે એના ઉપર ક્લિક કરશો તો આગળનું ઓપ્શન કઈ રીતનું આવે છે એ તમે પહેલાં તો તમારું જે જીમેલ અકાઉન્ટ છે કોઈ દિવસ તમે અપડેટ કર્યું ના હોય તો પ્લે સ્ટોરની અંદર જઈને તમારા જીમેલ અકાઉન્ટને અપડેટ કરી દેજો। જ્યાં સુધી તમે અપડેટ નહીં કરો તો તમને આ ટાઈપનું ફીચર જોવા અહીંયા નહીં મળે, બરાબર। હવે અહીંયા તમને એક ઓપ્શન મળે છે, જો અહીંયા આ ટાઈપનું ઓપ્શન તમને જોવા ના મળતું તો સમજી લો કે તમારા જીમેલ અકાઉન્ટને તમારે અપડેટ કરાવવાનું છે, મતલબ જે જીમેલનું એપ્લિકેશન છે ને એને તમારે પ્લે સ્ટોરમાં જઈને તમારે ખાલી અપડેટ કરવાનું છે। હવે અહીંયા થોડાક ઉપર જઈએ આપણે એટલે તમને અહીંયા ઓપ્શન મળે છે ઘણા બધા તમારા જીમેલને લગતા ટોટલ। અહીંયા કદાચ હું સ્ક્રીનમાં ઓછું બ્લરમાં દેખાડીશ કારણ કે આ વસ્તુ છે ને પાસપોર્ટને લગતી છે, તમે સમજી શકતા હશો કે હું તમને ક્લિયર નહીં દેખાડી શકું પણ તમને અહીંયા વાંચીને દેખાડીશ 100%। અહીંયા ઘણી બધી તમને માહિતી મળે છે। પહેલા નંબરમાં છે વ્યક્તિગત માહિતી, બીજા નંબરમાં છે સુરક્ષા અને સાઇન અપ,
એટલે કે તમારું અકાઉન્ટ કોઈ ખોલતું હોય તો તમને કઈ રીતે ખબર પડે એની સિક્યુરિટી માટે. ત્રીજા નંબર છે ગૂગલ પાસપોર્ટ. તમારા જેટલા ફોનની અંદર તમે જેટલા પણ અકાઉન્ટ બનાવેલા છે એના પાસપોર્ટ ત્યાંથી તમને મળી રહેશે. ચોથા નંબર છે ત્રીજા પક્ષનું કનેક્શન, એ પણ જોવા મળે છે. ડેટા અને પ્રાઇવેસી, લોક અને શેરિંગ, અહીંયા ઘણા બધા ઓપ્શન છે. એમાંથી પહેલા નંબરનું ઓપ્શન છે વ્યક્તિગત માહિતી. મિત્રો ખાસ તો જે વ્યક્તિગત માહિતી છે એના ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે. આપણે જવાનું છે આપણો અકાઉન્ટ પાસપોર્ટ બદલવા માટે, એટલે વ્યક્તિગત માહિતી છે ખાસ એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. મિત્રો ગુજરાતી કરીને તમારે ચેક કરી લેવાનું છે. અહીંયા બ્લર દેખાતું હશે, હું તમને બધું નહીં દેખાડી શકું કારણ કે આ એક યુટ્યુબના વિરોધ છે વિડીયો, બરાબર. તો અહીંયા સૌથી નીચે આપણે જતું રહેવાનું છે. અહીંયા બધું સિસ્ટમ, અહીંયા સૌથી નીચે એક ઓપ્શન તમને મળશે છેલ્લા લાસ્ટમાં ગૂગલ પાસપોર્ટ. આ જે ગૂગલ પાસપોર્ટ છે ત્યાં અહીંયા તમને તારીખ પણ જોવા મળતી હશે. જે પાસપોર્ટ તમે ક્યારે બનાવેલો છે એ તારીખ તમને જોવા મળતી હશે, એ તમારે જોઈ લેવાનું છે. તમે જે પાસપોર્ટ ચેન્જ કર્યો છે કઈ ટાઈમે કરેલો છે અને ક્યારે કરેલો છે એ તમને અહીંયા જોવા મળતું હશે. તો જે ઓપ્શન છે ગૂગલ પાસપોર્ટ એના ઉપર આપણે એક વખત ક્લિક કરી દેવાનું છે. જેવું તમે ક્લિક કરશો એટલે તમારા ફોનની અંદર જે સ્ક્રીન કોડ છે કે ફિંગરપ્રિન્ટ છે એ તમને અહીંયા ખાસ માંગશે. તો જે પણ તમારું સ્ક્રીન કોડ છે કે પાસપોર્ટ છે એને તમારે એન્ટર કરી દેવાનો છે. જો ફિંગર હોય તો ફિંગર અને પાસપોર્ટ હોય તો મતલબ જે આપણા સ્ક્રીન લોક. હવે અહીંયાથી ડાયરેક્ટલી તમને ઓપ્શન મળી જશે કે તમે તમારો નવો પાસપોર્ટ અહીંયાથી બદલાવી શકો છો. જો અહીંયા તમને નવો પાસપોર્ટ બનાવવાનું ઓપ્શન અહીંયાથી મિત્રો આવી જશે ખાસ. તો આ નવો પાસપોર્ટ તમારે આવી રીતે અહીંયાથી બનાવી દેવાનો છે. હવે મિત્રો અહીંયા નવો પાસપોર્ટ તો તમે બનાવી, પણ એ પહેલાં તમારે જોવાનું છે રિકવરમાં કઈ ઈમેલ આઈડી છે. તો અહીંયા આપણે પહેલાં તો તમારી ઈમેલ આઈડી જે છે ને એ ખાસ મેં પહેલાં તમને કીધું કે તમારી ઈમેલ આઈડી જોઈ લેવાની છે. એ જ ઈમેલ આઈડી આપણે રિકવરમાં જોવાની છે. તો પહેલી વાત તો મિત્રો અહીંયા તમને બીજા નંબરનું ઓપ્શન મળશે સુરક્ષા અને સાઇન અપ. આ જે બીજા નંબરનું ઓપ્શન છે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. અને જેવું તમે એના ઉપર ક્લિક કરશો એટલે સૌથી નીચે તમને અહીંયા જુઓ આ ટાઈપનું પુનઃસ્થાપિત ઈમેલ લખેલું છે. તો અહીંયા જો મારે કોઈ પણ ઈમેલ આઈડી એડ કરેલી નથી અથવા કોઈ પણ મેં મોબાઈલ નંબર એડ કરેલો નથી. આ ટાઈપનું ઓપ્શન જોવા મળે છે. કદાચ અહીંયા મોબાઈલ નંબર એડ કરવો ફરજિયાત છે, પણ અહીંયા જે ઈમેલ આઈડી એડ કરો છો તો જે આ જ ઈમેલ આઈડી છે એ તમારે એડ નથી કરવાની. કોઈ અન્ય ફેમિલીના મોબાઈલમાં જે પણ ઈમેલ આઈડી હોય એ ઈમેલ આઈડી તમારે અહીંયા એડ કરવાની છે. તમારા આ જ ફોનની અંદર ઈમેલ આઈડી હોય ને એ ઈમેલ આઈડી ક્યારે પણ એડ નહીં કરતા, એટલે કે તમારા માટે છે ને યુટ્યુબ ચેનલને પાછી રિકવર કરવી ખૂબ જ મુશ્કેલ બની જશે. તો આ માહિતી મિત્રો ખાસ કેવી લાગી કોમેન્ટ કરજો, અને આવા જ વિડીયો જોવા માટે ખાસ આપણી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો. ટેકનિકલ જય ગોગાને.